હલો, કેમ છો બધા? મજામાં? દિવાળી પછીનો આજે વિડીયો છે. દિવાળીનો હજી મેં મૂક્યો નથી ને ફર્સ્ટ ઇન્ટ્રો બનાવું છું, કારણ કે મેં આજે વિડીયો અત્યારે તમે જોવો ને એનો મેં ઇન્ટ્રો શૂટ કર્યો નહોતો. ડાયરેક્ટ અમે અહીંયા પહોંચ્યા, ત્યાંથી મેં કીધું લાવો વિડીયો બનાવી લો, તો મેં શરૂ કરી દીધો. તો ચાલો હવે આ વિડીયો કેવો લાગ્યો એ કહી દેજો. અત્યારે મારા વિડીયોમાં જે મતલબ રીધમભાઈની લોકો હતા એ ઘરે બેહવા જ આવેલા છે. બેસતું વર્ષ હોય એટલે બધા લોકો આવે જ તે. અને હું વિડીયો એડિટ કરતો હતો, મેં કીધું આ વિડીયો આગળ ચડાવી દઉં. તો ચાલો જોઈ લો વિડીયો. ટિકિટ લેવામાં પબ્લિક જો વિડીયો બનાવશો? આ જો આતંકવાદી થઈને આવી છે. ચોંટે છે ફોન એલી તારો, એનામાં પછી એડિટ કરવા મોલું થાય છે. જો પંખો જો પાસેથી આ બધું ટિકિટ લેવાનું પબ્લિક જમવા હાટું બસમાં લઈને જાય છે. આમ જો સુવિધા બાકી જમવા હાટું બસમાં લઈને જાય. સુવિધા જોવો ખાલી અહીંયાની. જૈન આશ્રમ છે ટિકિટ લઈ જાઓ બધાની. આવી ગયો ભાઈ જમવા, બધા બસમાં ભરાઈ ગયા. હવે સીધા જ જમાડવાના છે બધાને. આ તો કાકા અમારો વ્લોગર. એ બેન બહાર લેવા દે. આશ્રમ આખું આવ્યા એ મેં ઉતાર્યું નહીં. એક નંબર છે બધું. અમે અહીંયા સુધી આવ્યા ને એનો વિડીયો ઉતાર્યો નહીં. આ જો સુંદરી પહેરીને આતંકવાદી થઈને રખડાય. અહીંયા વિડીયો હાલે. હલો, આમ જો બાકી એક નંબર વ્યૂ છે બધો. હાલો હાલો ઉતારો, હમણાં લઈ લેવી. હાલો ભાઈ ફોટો પાડો. આવે છે પણ બધા. હાલો ભાઈ પડી ગયો ફોટો. તમે આયા બસમાં આટા મારો. બહારનો વ્યૂ જો. જો ફોટા પાડવા ના પાડે છે અહીંયા. વિડીયો ઉતારવા ના પાડે ભાઈ. વ્યૂ જોવો, બાકી બધો વ્યૂ જોવો. આ જમવાનું બધું વિડીયો ઉતારવા ના પડે, મેન વસ્તુ. અમે બધા જમીન આવી ગયા. ફોન અલાઉડ નથી ને આ રોવા મળી. મજા નથી ને. આમ જો આને જો સ્થિર થઈ ગઈ છે તલ્લી ને એક વાતમાં. આમ શું કહેવાય, કંઈક ગમ બમ નો આવી ગયું હોય તો કે દમ આપી દીધો. આજો હાલો તો અહીંયા મંદિર આવી ગયા. તો વિડીયો લેવા નથી દેતા, જોવી છે દેતો. ચોંટે છે અમે શું કરવી? દારૂડિયા જેમ મેં એને મોઢે કીધું. મેં કીધું તમારો ત્રાસ છે. મેં કીધું અહીંયા આવો ને તો બહુ ગાંડો ત્રાસ છે ભાઈ. તમને શાંતિથી હાલવાય નહીં દે. સિસોટીઓ જ મારે રાખશે. ફોન ઊંચો થયો એટલે સિસોટી મારે. હજી તો મારે સિસોટીઓ, પણ હું દેખાતો નથી એને. અહીંયા તમને ભાળે ને એટલે સીધી સિસોટી મારે. ફોન લઈને નહીં રખડવાનું, બીજું કઈ નહીં. બહુ હેરાન કરે ભાઈ. અહીંયા ત્રાસ છે આ લોકોનો. અંદર એટલે વિડીયો નો ઉતારવા દીધો. આ બેન જો અહીંયા ફોટો પાડવા આવ્યા છે. આ બાજુ ઠેઠ આવવું પડ્યું. વાહેનો વ્યૂ જો. ત્રાસ છે અહીંયા જો. માંડ આ બાજુ આવીને વિડીયો ઉતારું છું. આ લોકો નકરી સિસોટીઓ જ મારા રાખે છે. ઓલીના ફોટા પાડવાના છે, પાડી દઉં કહે કે નકર છે ને હક નથી લેવા દેતા અહીંયા ક્યાંય. ને ડુંગરા જ છે. હું તમને વાતાવરણ બતાવું. આવે ને પેલા પોલીસ વાળો જાઉં હજી સિસોટી મારે. વ્યૂ જો આ બાજુનો બધો. અણી કાઢે છે. હાડા ફોટો વિડીયો કાંઈ નહીં, નકરી સિસોટી માર્યા રાખે. જેને વિડીયો ગમે ઉતારવો ને આજો હેરાન કરે છે ખોટે ખોટા.
ઓલી બાજુ અમારા શેરીવાળા બધા કહે કોઈ ફોટા ન પડતું એમ કરીને ઓલાને કાઢ્યો અહીંયાથી કાઠિયાવાડી પાછો ન પડે અહીંયાથી આ પાછો આવ્યો અહીંયા સિસોટીઓ મારે છે અહીંયા જો બધા ફોટા પાડવાવાળા અહીંયા જ પોગી ગયા છે બાકી ક્યાંય પાડવા જ નથી દેતા ચશ્માય કાઢી નાખ્યા ઓલા સિસોટી વાળાને વાહે તો આ બધા જો પાછળ હા મારે હાલો ને આ હીરો તો અહીંયા રખડે છે હાલો અમે એકાદ બે ફોટા પાડી લેવી બાકી અહીંયા વ્લોગ તો ઉતારવા નથી દેતા અહીંયા પાછળ આવીને ઉતારું છું અત્યારે વિશાલ વાળો ઓલી બાજુ ગયો ત્યાં અહીંયા ફોટા પાડી લેવી આ રંગોળી ના મંદિર આ બેન લઈ લેવી હમણાં ક્યારે હોશમાં નામ બે કોને ખબર પપ્પા તો આવે ये देखो इधर की रंगोली है અહીંયાની રંગોળી જૈન મંદિર આખું અને અહીંયા વિડીયો લઈ એકવી એમ ઓલા માસીએ કીધું જાય તો આપણે અત્યારે થોડોક વિડીયો ઉતરી લઈએ આ લોકોના ફોટો શૂટિંગ હાલે તો થોડોક વિડીયો બતાવી દઉં સામે પાણીનું છે પાણી પીવો બધા ને આ છે ને આ વસ્તુ આમાં દીવા થાય આ બે બાજુ છે ઉપર તો વિડીયો જ નહોતા લેવા દેતા અંદર તો લઈ જ નથી એક તો લીધું છે નકશી કે આમનું 1 નંબર મંદિર છે આમ જો મમ્મી પપ્પાનું શૂટિંગ હાલે અહીંયાથી જોવો બધો વ્યૂ હમણાં નીચે જ આવી ત્યાંથી તમને બતાવું બહારનું મતલબ વાતાવરણ 1 નંબર લાગે છે આ અમારું ગ્રુપ લાગે અહીંયા देखने लायक है जहाँ राष्ट्रपति मुर्मू आए थे ठीक बराबर इधर देखो ये सब अबे मैं भी हिंदी बोलने लगा भाई गुजराती में बोल रहा था फिर भी અહીંયા બધું જો આ જૈન મંદિર છે આખું મંદિર દેખો એક નંબર મંદિર છે ભાઈ રીતમભાઈ ઓળખતા જ છો આ તો આવી જ જાય અમારે એટલે હું બોલ્યા હજી તો ઘણી જગ્યા આપણે પાણી પી આવી આમાં નહીં આમ છે આ ઠંડુ મીડિયમ તમે પીવું તો અહીંયા આવી જવાનું હા હા ક્યાં આવી જવાનું અહીંયા ઓકે તમે સીધી ઉતાર હાલો તે આપણે જ આવી બીજે એટલે પહેલા મ્યુઝિયમ માં લઈ જા મ્યુઝિયમમાં રેકોર્ડ કરવા દે કે નહીં નહીં हो गिरी ये अंकल ही हमको परेशान कर रहे थे यही बात है ना हाँ જોઈ જ ને રાખો ને ઘડી આ જો અહીંયાથી વ્યૂ હમણાં નીચે જઈને બતાવું બસ પાસે જાઉં ને બસમાં લઈને આવે આપણને ઉપર આ બધું બૂટ રાખવાનું અહીંયા બસ ની વાત જોવી પડે મેં કેમ મૂક્યા હતા નહીં ક્યાં ગયા આય રહ્યા હાલો બધા અહીંયા આવી ગયા છે હવે અહીંયાથી આગળ બસ આવે ને એટલે એમાં ભરવાનું છે એ વ્લોગમાં આવું તો પડ્યો હેઠો એ પલ્લુ અહીંયા આવી તો હું થયું મારો પગ નતો એડો ખોટો બોલમાં આ જો હવે જાવી મંદિરથી ક્યાંક મ્યુઝિયમ કહેતા હતા ત્યાં જ આવી આ જો વચમાં આરસનો બિંબ આ બસમાં અમારે જવાનું છે એ બસ નો કહેવાય ને ગાડી કહેવાય સામે રહી જોવો જનકભાઈ બુક કરાવી લાગે હા જો જોરદાર બનાવ્યું છે પણ એક વસ્તુ ઈ જ છે કે આ હેરાન કરે નવરીના કારણ વિનાના આ જો સુંદડી બાંધીને કાળી ન થઈ જાય બીજું સ્વામી વિવેકાનંદના શું કે ગુરુ હતા શ્રી રામચંદ્ર એવું કંઈક નામ છે મને બહુ યાદ નથી નીચેથી જો આવી રીતે અમે ઉપર આવ્યા અહીંયાથી બસ આવે ત્યાંથી અહીંયા જમણવાર હતું અમારું પણ ક્યાંય વિડીયો નહોતું ઉતારવા દેતા એટલે ઉતાર્યો નહીં મેં આખું જો સોલરનું છે ઉપર રીતે અને અહીંયા નકરા ડુંગરા જ છે આજુબાજુ क्या बोला क्या बोले કાકા ને મારતો પૂછી લ્યો અલે આપણે ગેમ ટી શર્ટ મૂક દે ને કે હમણાં ભાંગી નાખી સહી મારો તારો ફોન અહીંયા રહ્યો જો ઓલા ભાઈ સ્ટેચ્યુ છે 200 રૂપિયા લે હો અને 450 વીઘામાં છે આખું આશ્રમ જૈન આશ્રમ એ સ્ટેચ્યુ હે એ હિન્દી વાળો બંધ બને હું છે ગુજરાતીમાં બોલ કાઠિયાવાડી આ સ્ટેચ્યુ છે ધીમે ધીમે ભાઈ ધીમે આ સ્ટેચ્યુ છે પેલા અલગ હતું હવે આ સ્ટેચ્યુ છે કેમ કે પેલા છે ને અલગ હતું પછી આ અલગ બીજું આવ્યું આ
હાલો તો બીજી બસમાં ચડ્યા પાછા. અહીંયાથી હવે ક્યાં લઈ જાય કોને ખબર. આવી ગયા પાછા ગાર્ડનમાં બધા. અહીંયા વિડીયો ઉતારવા દે કે નહીં ખબર નહીં. મેં ઉતાર લીધો. સામે વોચમેન ઊભો છે. તારે જાવું હોય ને હાલ તમ તારે મૂંઝાણ થતું જ નથી આપણે. दोनों जगह है. तुम यूट्यूबर बोलो कई जगह में जाना है. ठीक है चल. हाँ मैं मेरे पीछे पीछे चलो तुम लोग. चलो बे. तो बुटके लोग हमारे साथ चलते हैं. गुटके नहीं बुटके. हाँ ભૂલકાઓ. सही बात है. એની મનાઈ નથી હો છોડવું તોડવાની. આ બાકડો છે કે શું છે એ કઈ ખબર નથી પડતી. એ ભાઈ એ તોડવાના નથી. હાલો હાલો ઉતારું ને હું. બધા આરામ ફરમાવે છે હવે આરામથી. આ આઈ કાર્ડ હોવું જોઈએ. ઓકે આ બે જો બાજે કુરકુરિયા હાટું. આમ કરીને આમ જો તું બાઈક છો ને ખાવામાં એટલે હાથ તો જો તારા ભેરાઈ. મને જો હું કોણ બોલ્યું મેં કીધું બોલો બોલો મેં કીધું આ કોણ બોલ્યું. હેલો ગાઈઝ જો બુદ્ધા ओ बोलावे. हाँ ठीक है चलो रख देता हूँ. અહીંયા પોગી ગયા ભાઈ આ લોકો. ફોટો વિડીયો નહીં અણી કાઢીને મૂકી દીધી. હવે અહીંયા કે વોચમેન નથી ને. ફોટો બીજાને કયો વિડીયો ઉતારું છું. ફાનસ જો આ કેટલા ઈસવીસન પહેલાનું છે. આ 1734 ની સાલનું છે ભાઈ. 1734 ની સાલનું છે આ. બાપુના દાદાના દાદા લાવ્યા હતા અહીંયા. એ ભાઈ હું ગાંધી બાપુના દાદાના દાદા ને એના દાદા. અહીંયા ધ્યાન રાખવાનું ભાઈ. હવે અહીંયા સિસોટીઓ મારે છે આ બધા. જો ધ્યાનમાં બેઠા નિખિલભાઈ મારે મૌન વ્રત લઈ લીધું હવે. હાલો તો મૂર્તિ પાસે આવી ગયા. છેલ્લું છે મૂર્તિ જોઈને ઘરે નહીં સોરી વિશ્વમાં ભરી જવાનું છે. હાલો તે અહીંયા તો વિડીયો ઉતારવા દે છે તો ઉતારી લઈએ. પહોંચી ગયા ઉપર. અહીંયાથી તો કાળું કાળું દેખાતું હોય છે. હમણાં ઉપર જાવ એટલે દેખાડું. એ ભાઈ ફૂલે ફૂલ ભીરું લાગે. ઓલા ભાઈ ખીજા જો સામે જો. આ જો લાવો હાલો ઢુકી મારવા. हाँ हाँ रूल्स है. हाँ ठीक शांति से बात करो भाई. पानी में हाथ ना करो. ઓલા ગુરુદેવ છે આપણે સ્વામી વિવેકાનંદના. મેં કીધું લગભગ 1 થી 2 વાર. તોય ત્યાં પાસે આવી ગયા. અહીંયા દર્શન કરી લ્યો. આ જો પાસે પણ સિરીઝ લગાડી છે. હા નીચે સિરીઝ લગાડી છે. અહીંયા કંઈક સભા જેવું થતું છે. ઓલા પણ ઓલું મૂક્યું છે. આ મેડિટેશનનું છે આખું. મિતભાઈ ડુબકી મારું છું જો મારું. ન્યા વોચમેન જ છે. હોશમેન નહીં વોચમેન મારો ભાઈ. અહીંયા રંગોળી દોરેલી છે જો આખું. મતલબ આમ સ્ટેજ જેવું છે. સ્ટેજ તો ન કહેવાય બેહવાનું બધું. આ બે ને હખત રંગોળી દોરી ઓ ભાઈ. જાને હવે અરે પહેલો નંબર આવેલો છે આખા ગુજરાતમાં. હું મેન કલાકાર છું. જાને ભાઈ. બે ચોક્કરા રે. હાલો તે હવે ઉપર જવાનું છે. ઓલા રીધમ ભાઈ માથા બાંધ્યું દુબઈ. હાલો ત્યારે ઉપર ચડીએ. મમ્મીની બધા ઉપર બેઠા હતા. હા બેઠા હતા ને ઉપરથી ક્યાં વહી ગયા? બેઠા તો હતા કાંઈ નહીં. હાલો ઉપર જાવી. અને હવે તો લગભગ અહીંયાનું બધું પતી ગયું. હવે લગભગ કેવું નામ હતું ઓલા મંદિર? વિશ્વમભરી માના મંદિરે જવાનું છે. હાલે પાસ છે ભાઈ. અહીંયા બહુ માથાકૂટ છે ફોટા પાડવાની. હમણાં કોઈક જોયો કોઈકનો કોઈક આમ છે. અહીંયાથી આગળ જાઉં ને એટલે કે ભાઈ ફોન મૂકી દો ખબર નહીં પડતી તમને. હાલો તે ઉપર જાવી અને અહીંયા મળું તમને. દાદરા બહુ બધા ચડવાના છે. આ જો બધા બેઠા સામે બેઠા છે. હિલ્સ હાથમાં લઈને હવે દાદરા ચડાય. નકર તો હેઠી આવે જેટલા ચડાવે એટલી.
આ બેનને મજા નથી બિચારી, જો ને ચડી ડોશીમાં થઈ ગયા હવે આ. હા હાફ ચડી ઓલા હા શું કહેવાય હા ચડી ગયો. અને આ ગુરુજી અહીંયાથી હવે નીકળવી અમે. આ જો આ ગાડીમાં આવ્યા અમે. અહીંયા જો આજુબાજુ બે દીવાનું દેખાય ને, બે સેન્ટરના ખૂણે ત્યાં છે ને શું કહેવાય 108 દીવા કે એવું કંઈક હોય એ થાય. અને રાતે બહુ મસ્ત વ્યૂ હોય, તો ગમે ત્યાં આવે ને રાતે આવવાનું. આ કંઈક આશ્રમ છે, જૈન આશ્રમ, આપણે ધરમપુર પાસે. આ અહીંયા બેઠા અમારા ગ્રુપ, અમારું ગ્રુપ મતલબ અમારી શેરીના બધા, અમારું મંડળ. હાલો હવે આવી ત્યાં અને મળવી. આને જો ને હક નહીં થાય. હાલો ઉપર જાઓ પછી મળું.